ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કાલે રવિવાર હતો આપણે એટલે કાલે વિડીયો નથી મોકલ્યો, બરાબર છે. તો આજે આપણે સમાંતર શ્રેણીમાં આગળ લઈશું, બરાબર છે. તો સમાંતર શ્રેણીનું એનનું પદ શોધવાનું સૂત્ર, સમાંતર શ્રેણીનું એનનું પદ શોધવાનું સૂત્ર આપણે લખાયું an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર આપણે લખાયું સમાંતર શ્રેણીનું એનનું પદ શોધવાનું સૂત્ર છે, બરાબર છે. આ શ્રેણીમાં તમે પ્રથમ પદ અને સામાન્ય તફાવત જાણતા હો, બરાબર છે, અને એનનું પદ આપેલું હોય તો સમાંતર શ્રેણીનું તમે એનનું પદ આપણે મેળવી શકીએ છીએ, બરાબર છે. ચાલો, તો એના આધારિત આપણે કેટલાક દાખલાઓ લેવાના છે. ઓકે, ચાલો તો એક ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ લઈએ છીએ આપણે. સમાંતર શ્રેણી આપેલી છે 2, 7, 12. સમાંતર શ્રેણી 2, 7, 12 નું 10મું પદ, 10મું પદ, બરાબર. ચાલો, અહીંયા સમાંતર શ્રેણીનું 10મું પદ આપણે શોધવાનું છે. ઓકે, ચાલો, તો અહીંયા સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ કયું છે? તમને જે શ્રેણી આપેલી છે એનું પ્રથમ પદ લખીએ. a બરાબર 2 આપેલા છે. સામાન્ય તફાવત d બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ, એટલે 7 માંથી 2 બાદ કરીએ એટલે કેટલા આવશે? 5. આગળ છે થોડો ચેક કરી શકાય. 12 માંથી 7 જાય તો 5, એટલે બધામાં સામાન્ય તફાવત કેટલો મળે છે? 5 મળે છે. ઓકે, ચાલો, તો આપણે 10મું પદ શોધવાનું છે. તો સમાંતર શ્રેણીનું nમું પદ an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d આવશે. કયું પદ શોધવાનું છે આપણે? 10મું. તો n બરાબર કેટલા લેવાના આપણે? 10. તો n બરાબર 10 લઈએ. ઓકે, અહીંયા લખી દઈશું આપણે n બરાબર 10. ઓકે, a બરાબર પ્રથમ પદ કેટલું છે આપણે? 2 છે. n બરાબર 10 આપેલા છે. 10 ઓછા 1 d બરાબર કેટલા છે? 5. તો a10 2 વત્તા 10 માંથી એટલે 9 આવશે. અહીં 5 સાથેનો સંબંધ કયો છે? ગુણાકાર. કઈ નથી આપેલો, ગુણાકારનો સંબંધ છે. ચાલો, તો a10 બરાબર 2 વત્તા 9 પંચા 45 આવે. તો a10 બરાબર 2 વત્તા 45 એટલે 47, બરાબર છે. આવી રીતે જરૂર નથી 10મું પદ, તમે ગમે તે પદ શોધવું હોય તમે મેળવી શકો છો, બરાબર. એની આપણે કેટલી પણ કિંમત મૂકીએ જે આપેલી હોય એ આપણે મૂકીને આપણે મેળવી શકીએ છીએ, બરાબર છે. ચાલો, આના આધારિત કેટલાક દાખલાઓ લઈએ આપણે હજી પણ. ઓકે, ચાલો, તો અહીંયા તમને ત્રીજું પદ લઈએ આગળ. બીજો દાખલો લઈએ. સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 5, ત્રીજું પદ 7 અને ત્રીજું પદ 5 અને ત્રીજું પદ 5 અને 7મું પદ 9 છે. 7મું પદ 9 છે. તેવી સમાંતર શ્રેણી શોધો. તે પરથી સમાંતર શ્રેણી શોધો. ચાલો, અહીંયા એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ કેટલું આપેલું છે આપણને? 5 આપેલું છે. એટલે a3 બરાબર કેટલા આપેલા છે? ત્રીજું પદ એટલે a3 થાય ને. ત્રીજું પદ એટલે a3 બરાબર 5 અને a7 7મું પદ કેટલું આપેલું છે? 9 આપેલું છે. ઓકે, ચાલો, તો આપણે an નો સૂત્રનો ઉપયોગ કરી an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. a3 બરાબર 5 આપેલા છે. તો આ સૂત્રની અંદર જ્યાં n દેખાય ત્યાં આપણે 3 મૂકી દેવાનું, બાકી બધું એમ જ રહેશે. ખાલી એની જગ્યાએ કેટલા મૂકવાના? તમારે 3 મૂકવાના. તો મૂકીએ a વત્તા 3 ઓછા 1 d બરાબર 5. તો a વત્તા 2d બરાબર 5 મળ્યા. આને સમીકરણ 1 કહી દો.
એ જ રીતે a7 બરાબર 9 છે. ચલો તો અહીંયા આસ્ત્રમાં જ એની જગ્યાએ આપણે કેટલા મૂકી દેવાના 7 7 - 1 ઇન્ટુ d બરાબર 9 એની જગ્યાએ 7 મૂકી તો a + 6d બરાબર 9 મળ્યા. આને આપણે કહીશું સમીકરણ નંબર 2. ચલો તો સમીકરણ 1 અને 2 લોપની રીતે ઉકેલવા. સમીકરણ 1 અને 2 લોપની રીતે ઉકેલ. ચલો લોપની રીતે ઉકેલીએ આપણે. તો a + 2d બરાબર 5 a + 6d બરાબર 9. ચલો માઈનસ કરી દઈએ આપણે. તો પ્લસ માઈનસમાં 0 થઈ ગયા. આ 2d માંથી 6d જાય. હવે આ વત્તા ને ઓછા જોવાના આપણે બાદબાકી કરીએ ને તો આપણે નિશાની બદલાઈ ગઈ. વત્તા જેવા ઓછા થઈ ગયા. તો 2d માંથી 6d જાય તો 4d પણ નિશાની મોટી સંખ્યા નથી. 5 માંથી 9 જાય મોટી સંખ્યા આગળ નિશાની હોય કરવાની બાદબાકી પણ નિશાની મોટી સંખ્યા આગળ -4 આવશે. આ માઈનસ માઈનસ ઉડી જશે. d બરાબર 4/4 એટલે d બરાબર 1. સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 માં મૂકી દઈએ તો a + 2 d બરાબર કેટલા છે 1 મળ્યા બરાબર કેટલા છે 5. 1 + 2 બરાબર d. d બરાબર કેટલા છે 1 + 2 બરાબર 5 આવશે. તો 5 - 2 બરાબર 3 એટલે a બરાબર કેટલા મળ્યા. ઓકે તો a અને d ની કિંમત આપણને મળી ગઈ. તેથી માંગેલ સમાંતર શ્રેણી તમને સૂત્ર ખબર જ છે. કયું સૂત્ર છે a + d a + 2d a + 3d. આવો આ કન્ટિન્યુ ચાલ્યા કરશે. ઓકે ચલો આમાં કિંમત મૂકી દેવાની. a ની જગ્યાએ 3 મૂકવાના, d ની જગ્યાએ 1 મૂકી. ચલો તો 3 + 1 3 + 2 * 1 3 + 3 * 1 એટલે a ની જગ્યાએ 3 મૂકવાના, d ની જગ્યાએ 1 મૂકી. ચાલો તો અહીંયા 3 4 3 ને 2 5 3 ને 3 6 જે માંગેલ સમાંતર શ્રેણી છે. ઓકે તો આવી રીતે આપણે સમાંતર શ્રેણી આધારિત દાખલાઓ બીજા છે જે આપણે હજી એક દાખલા અલગ અલગ રીતે દાખલા આપણે લઈશું. બરાબર છે. જેથી તમારે ગણતરીમાં તકલીફ પડે નહીં. આપણે બધા રીતના એક ઉદાહરણ દાખલા ગણાવીશું. ઓકે ચલો પહેલા અલગ દાખલો હતો. આ દાખલો અલગ રીતનો છે. એના પછીનો દાખલો આવશે એ પણ અલગ રીતનો છે. ઓકે એટલે બધી રીતે દાખલા તમને ગણાવીશ. ઓકે આગળ લઈએ આપણે. બે દાખલા ગણાયા. એક દાખલો હજી લઈએ અલગ રીતનો. a બરાબર 7 d બરાબર 3 d બરાબર 3 n બરાબર 8 તો an શું. ચાલો એક દાખલો હજી લઈએ. સરળ દાખલો છે. ચોથો દાખલો લઈએ. સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણી -3 -1/3 -1/3 2 -3 -1/3 2 આનું આપણે 11મું પદ શોધવાનું છે. 11મું પદ બરાબર છે. ચાલો અહીંયા લઈએ. જો તમને એક બધું આપી દેવામાં આવ્યું છે. a ની કિંમત આપેલી છે, d ની આપેલી છે, n નું પદ પણ આપી દીધું છે. ખાલી an શોધવાનું છે. તો સમાંતર શ્રેણીનું n નું પદ શોધવાનું સૂત્ર n નું પદ શોધવાનું સૂત્ર તો લખાયું છે n બરાબર a વત્તા n માઈનસ 1 ઇન્ટુ d. આ સૂત્ર લખાયું છે. n શોધવાનું છે. a બરાબર 7 છે, n બરાબર 8 ઓછા 1 d બરાબર 3. 7 વત્તા 7 અહીં સંબંધ કયો છે? ગુણાકાર. તો કેટલા આવશે? 7 વત્તા 7 તરીકે
એટલે અમુક વાર એવું છે દાખલા એકદમ સરળ હોય પણ આપણે અઘરા દાખલા ગણીએ તો સરળ દાખલા આવડે નહીં, એટલે આપણે બધા દાખલાની પ્રેક્ટિસ કરીશું. ઓકે, ચાલો આગળ લઈએ. આ એક સમાંતર શ્રેણી આપેલી છે. એનું પ્રથમ પદ a બરાબર -3 b બરાબર લઈએ તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, તો -1/3 જે વસ્તુ યાદ રાખજો બાદબાકી કરવાની છે. તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, તો બીજું પદ છે -1/3 બાદબાકી કરવાની વચ્ચે માઈનસ આવશે. અહીંયા -3 છે તો -3 લખો, તો -1/3 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. બે સામે મૂકો, -1 + 3 × 6 એટલે 5/2 આવશે. કેટલા આવશે અહીંયા? 5/2 આવશે. ઓકે, ચાલો તો આપણે a મળી ગયા, d મળી ગયા. 11મું પદ આપણે શોધવાનું છે. તો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર n બરાબર a વત્તા n માઈનસ 1 × d. ચાલો 11મું પદ શોધવાનું છે. તો n બરાબર કેટલા લેવાના આપણે? 11, કેમ કે આપણે 11મું પદ શોધવાનું છે. ઓકે, તો n બરાબર 11 લઈએ. a બરાબર -3 છે, 11 - 1, d બરાબર 5/2 આવશે. ચાલો અહીંયા લઈએ -3, 11 માંથી 1 એટલે 10 આવશે, ગુણ્યા 5/2 તો કેટલા મળશે? અહીંયા લખીએ આપણે 2 11 -3 વત્તા અહીં 2 × 5 = 10 છે તો પાછું 25, તો a 11 25 માંથી 3 બાદ કરવાના એટલે કેટલા આવશે? 22 આવશે. એટલે 11 પદ આપણે કઈ મળ્યું? 22 મળશે. ઓકે, તો તમને પ્રથમ પદ આપેલું હોય, સામાન્ય તફાવત આપેલો હોય, n પદ આપેલા હોય, બરાબર, તો n આપણે કરી શકીએ છીએ સૂત્રમાં. બરાબર, અહીંયા 11 પદ આ -1 છે એટલે થોડું આપણે ગણાય, થોડો અઘરો દાખલો કહી શકાય. ઓકે, સામાન્ય તફાવત મેળવવામાં તકલીફ પડે એટલે. બરાબર, ચાલો એક દાખલો હજી લઈએ છીએ આપણે, બે ચાર દાખલો પ્રેક્ટિસ કરાવી છે. ચાલો અહીંયા એક સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણી 3 8 13 18 નું કેટલામું પદ બરાબર છે. એક દાખલો હજી લઈ લઈએ છીએ આપણે. સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. અહીં લખી દઉં છું. છઠ્ઠો દાખલો છે. સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. તમને શ્રેણી આપેલી છે 7 13 19 205. ઓકે, અહીંયા પદની સંખ્યા શોધો. આપણે બધા દાખલા યુનિક લઈએ છીએ. યુનિક એટલે કે એક દાખલો બીજા સાથે જોડાયેલો ના હોય એવા દાખલા લઈએ છીએ, જેથી કરીને આપણે સ્વાધ્યાય કરવામાં તમને તકલીફ પડે નહીં. અને અઘરા દાખલા જ મૂકીએ છીએ જેથી તમને સરળ દાખલા આવડી જાય. ઓકે, ચાલો લઈએ છીએ. તમને સમાંતર શ્રેણી આપેલી છે 3 8 13 18 બરાબર છે. એનું કેટલામું પદ 78 થાય. ઓકે, ચાલો પ્રથમ પદ a બરાબર 3, d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ 8 માંથી 3 એટલે 5 આવશે. તમારે ચેક કરી લેવા 13 માંથી 8 એટલે 5, 18 માંથી 13 એટલે 5. બધામાં સામાન્ય તફાવત સરખો મળે છે એટલે સમાંતર શ્રેણી છે. ઓકે, હવે અહીંયા તમને n આપી દેવામાં આવ્યું છે. કેટલામું પદ શોધવાનું. પદ એટલે કે n શોધવાના છે. શોધવાનું શું છે? કેટલામું પદ શોધવાનું હોય એટલે આપણે n કહીએ. અને n બરાબર આનું n નું પદ આપણે આપી દેવામાં આવ્યું છે 78. બરાબર છે. તો n આપણે શોધવાનું છે. સૂત્રનો ઉપયોગ કરીએ. સમાંતર શ્રેણીનું n નું પદ an બરાબર a વત્તા n માઈનસ 1 ઇન્ટુ d. ચાલો આમાં કેવા મૂકી દઈએ. n બરાબર 78 છે, d
a બરાબર 3 છે n -1 n આપણે શોધવાના છે તો n જે છે એમને લેવા દઈશું આપણે d બરાબર કેટલા છે 5 મળ્યા આ 3 ને આપણે દઈ દો 78 ઓછા 3 આ વત્તા 3 ને આપણે દઈ દઈએ લક્ષ થઈ ગયા અહીંયા કૌંસ છોડી નાખો 5n ઓછા 5 5n ઓછા 5 કૌંસ છોડી નાખો 78 માંથી 3 ગયા એટલે વત્તા 75 આવશે ખોટી સંખ્યા એટલે પ્લસ ની સંખ્યા કઈ ના હોય તો પ્લસ બરાબર ચાલો હવે શું કરીશું આપણે આ જે ઓછા 5 છે ને એને આ બાજુ લઈએ એટલે 5 કેટલા વધે અહીંયા 5 75 ને 5 80 આ ગુણાકારમાં 5 છે ને ભાગાકારમાં મળશે તો n બરાબર કેટલા મળશે 16 5 n બરાબર કેટલા મળશે 16 એટલે આનું 16 નું પદ 78 થશે તમારે ચેક કરવું હોય તો ચેક કરી શકો ચેક કરતા જો એક વસ્તુ છે આ ગણતરીનો ભાગ નથી ખાલી ચેક કરવા પડે ચલો 16 પદ લખીએ તો a16 a બરાબર કેટલા મૂકવાના આપણે 3 n ની જગ્યાએ આપણે 16 ઓછા a b બરાબર 5 ચેક કરી લઈએ આપણે 3 + 15 × 5 a16 3 15 × 75 a16 બરાબર કેટલા મળ્યા તો આપણો જવાબ કેવો છે સાચો છે આ ખાલી ચેક કરવા માટે છે આ ગણતરીનો ભાગ નથી બરાબર છે એટલે ગણતરીમાં લેતા નહીં આવે ખાલી ચેક કરી લઈશું આપણે રફમાં બરાબર છે આ રફ કામમાં રફ વર્ક છે ઓકે ખાલી ચેક કરી લઈશું ચાલો અહીંયા લઈએ સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો પદોની સંખ્યા એટલે કે n ની કિંમત શોધવાની છે આ વસ્તુ યાદ રાખજો n પદની સંખ્યા એટલે n આવે n નું પદ એટલે n આવે આ સમજો પદ અને n નું પદ ડિફરન્સ સમજો ચાલો અહીંયા પ્રથમ પદ a બરાબર 7 છે b બરાબર 13 ઓછા 7 એટલે કેટલા આવશે 6 n નું પદ તમને આપી દેવાનું છે 205 મેળવવાનું શું છે તમારે n ઓકે ચાલો તો આપણે n નું પદ શોધવાનું સૂત્ર સમાંતર શ્રેણીનું n નું પદ n બરાબર a વત્તા n માઈનસ 1 ઇન્ટુ d n બરાબર 205 આપેલા છે a બરાબર 7 છે n માઈનસ 1 b બરાબર 6 છે 7 ને આવવા દેવા 205 ઓછા 7 બરાબર 6n ઓછા 6 આવશે 205 માંથી 7 જાય એટલે કેટલા આવશે 15 8 198 બરાબર ચેક કરી લો તમે આ માઈનસ 6 બાજુ આવે તો પ્લસ થઈ જશે 6 કેટલા આવશે 8 + 14 0 1 204 ભાગ્યા 6 n કેટલા આવશે n બરાબર જો 6 તરી 18 2 વધ્યા 24 થયા 6 ચોક 24 એટલે આનું 34 નું પદ આ સમાંતર શ્રેણીનું 34 નું પદ આપણને 205 તમારે ચેક કરવું હોય તો તમને અમે આપ્યું છે જે આગળ ચેક કર્યું તો તમે ફરીથી એની જગ્યાએ 34 મૂકી દો બરાબર 34 મૂકી દો a અને n ની અને બધી કિંમત મૂકી દો તમને 205 મળી જશે તમે રફ કામમાં ચેક કરી શકો છો ઓકે ચાલો હવે આગળ જઈએ છીએ આપણે આગળ લઈએ આપણે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે 50 પદ છે જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 છેલ્લું પદ 106 તો 29 નું પદ શોધો ચાલો જો આ થોડો કોમ્પ્લિકેટેડ દાખલો આપણે કહી શકીએ ભાઈ કુલ કેટલા પદ છે સમાંતર શ્રેણીમાં તો 50 પદ છે પદ શબ્દ વાપરે તો n આવશે તો n બરાબર કેટલા છે 50
ઓકે ચાલો ત્રીજું પદ કયું છે 12 છે તો a3 બરાબર 12 આપેલા છે તો a ના સૂત્રનો ઉપયોગ કરો an બરાબર a વત્તા n માઈનસ 1 into b a3 બરાબર 12 એટલે એની જગ્યા 3 મૂકો કેટલા આવશે 3 વત્તા a બરાબર એટલે થશે ને ખાલી એની જગ્યા કિંમત મૂકી દો a વત્તા 3 ઓછા 1 into d બરાબર 12 આવશે તો a વત્તા 2d બરાબર 12 અને પરિણામ 1 કહી દઈએ હવે શું કીધું છે છેલ્લું પદ જો છેલ્લું પદ એટલે પદ કેટલા ટોટલ 50 છેલ્લું પદ એટલે n નું પદ છેલ્લું પદ એટલે n નું પદ પરંતુ n નું પદ આપણે શું આપેલું છે n બરાબર કેટલા આપે છે પરંતુ પદની સંખ્યા કેટલી છે 50 એનો મતલબ a 50 બરાબર 106 છે બરાબર ચાલો તો અહીં કેટલા આવશે a વત્તા સૂત્રનો ઉપયોગ કરીએ તો 50 ઓછા 1 into d બરાબર 106 છે તો a વત્તા 49d બરાબર 106 આને કહેતો પરિણામ નંબર 2 રાઉન્ડ કરી દઈશું આપણે બોક્સ કરી દેના ચાલો 1 અને 2 એના માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો લોગરીધમ 1 અને 2 લોગની રીતે ઉકેલતા જો વિદ્યાર્થી મિત્રો તમે જરૂર નહીં કે લોગની રીતનો ઉપયોગ કરો તમે આદેશની રીતનો ઉપયોગ કરો તો પણ ચાલે બરાબર આલેખની રીતનો કે પછી આલેખની રીતનો ઉપયોગ નહીં કરતા બાકીની 3 રીતનો ઉપયોગ કરી શકો આદેશની રીત છે લોગની રીતે ચોકડી ગુણાકાર રીત છે ઉપયોગ કરી શકાય બરાબર છે પણ આપણે લોગની રીત સૌથી સરળ પડે ઓકે તો એ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ જનરલી a વત્તા 2d બરાબર 12 a વત્તા 49d બરાબર 106 આ ટાઈપ કરીએ આપણે પ્લસ માઇનસમાં 0 ચલો 2 માંથી 49 એટલે કેટલા આવશે -47 ચલો એ કે 12 106 એટલે કેટલા આવશે અહીંયા 4 અને 9 94 આવશે ઓકે પણ કઈ નિશાની આવશે માઈનસ 94 કારણ મોટી સંખ્યાની નિશાની માઈનસ માઈનસ કેન્સલ d બરાબર 94 ભાગ્યા 47 ચાલો તો કઈ સંખ્યામાં આવશે આપણે 47 2 47 તો કેટલા આવે 2 સત્તા 14 2 ચોકા 94 થઈ ગયા 47 2 94 કે કોઈને પણ 47 નો ઘડ્યો ના આવે ગુણાકાર નીચે કરી દેવાનો d બરાબર કેટલા મળે આપણે સમીકરણ 1 માં મૂકો આ તો 2 માં મૂકો તમારે જેમાં મૂકો એમાં મૂકી શકાય સમીકરણ 1 માં મૂકીએ તો a 2 * 2 બરાબર 12 a 4 બરાબર 12 + 4 આનો જ લઈ જાઓ ઊંચા થઈ જશે a બરાબર 8 ઓકે ચાલો તો આપણે કયું પદ શોધવાનું છે 29 નું પદ શોધવાનું છે તો લઈએ an બરાબર a વત્તા n માઈનસ 1 into d તો કયું પદ શોધવાનું છે n બરાબર 29 an બરાબર ચલો પદ કયું છે આપણે n પદ 106 છે ને ચાલો આમાં કિંમત મૂકો n બરાબર 106 29 નું પદ આપણે શોધવાનું છે મારી ભૂલ થાય છે 29 નું પદ આપણે શોધવાનું છે તો a29 a બરાબર કેટલા મળ્યા 8 29 ઓછા 1 d બરાબર કેટલા મળ્યા 2 બરાબર 29 નું પદ શોધવાનું છે તો n ની જગ્યા 29 મૂકી તો a બરાબર 8 29 ઓછા 1 ગુણ્યા 2 8 વત્તા 28 ગુણ્યા 2 લઈએ 2 * 16 2 * 4 56 a29 કેટલા આવશે 56 ને 8 એટલે 29 પદ આપણે કયું મળ્યું 64 મળ્યું બરાબર છે ચાલો તો આ દાખલા તમને ખબર પડી જશે ઓકે ટોટલ પદ આપણે 50 આપેલા છે બીજું પદ 12 છે a3 બરાબર 12 આવશે એક સમીકરણ મળશે a 50 નું પદ ટોટલ પદની સંખ્યા આપેલી 50 તો a 50 બરાબર 106 સૂત્રનો ઉપયોગ કરીએ a વત્તા 49 ની બરાબર ઉકેલવા a અને d ની કિંમત મળશે a29 તમે મેળવી શકો છો ઓકે એક દાખલો હજી લઈએ છીએ આપણે થોડોક આગળ દાખલો લઈએ છીએ આનાથી પણ દાખલો લઈએ
બસ છેલ્લે 3 8 13 253 સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20 ઉપર તેનું છેલ્લેથી 20નું પદ શોધો. છેલ્લેથી 20નું પદ શોધો. ચાલો અહીંયા છેલ્લેથી 20નું પદ એટલે આપણે સમાંતર શ્રેણી આમ જવાનું. છેલ્લેથી 20નું પદ એટલે છેલ્લું પદ હોય એનાથી ફરી આપણે બેકમાં હોય અને ત્યાં 20નું પદ શોધવાનું. તો આપણે શું કરીએ, જો દાખલા તરીકે તમને એમ કે 1 થી 100 સુધી જવાનું, બરાબર છે, 100 સુધી પહોંચી જાઓ, પછી તમારે 20 પદ આગળ આવવાનું, 20 પગલાં આગળ આવવાનું, બરાબર છે, એવી રીતે છે. તો આપણે શું કરીશું, આખી શ્રેણીને ઊંધી કરી દઈએ. શું કરી દઈએ, આખી શ્રેણીને ઊંધી કરી દઈએ, બરાબર છે, જેથી કરીને આપણે છેલ્લે જે છેલ્લું પદ એ પહેલું પદ થશે, બરાબર છે, જે છેલ્લું પદ શું થશે, પહેલું પદ, અને ત્યાંથી આપણે 20નું પદ શોધી રાખીશું. ખબર પડી મારી વાત? સમાંતર શ્રેણીને ઉલટાવો. આપેલ સમાંતર શ્રેણીનો ક્રમ ઉલટાવતા શું મળશે, 253. એના પછીની શ્રેણી આપણને 248 મળશે. 13 8 બરાબર છે. આ જે અહીંયા તફાવત 5 મળે છે, ક્રમ ઉલટાવશો તો તફાવત શું થઈ જશે, -5. અહીં તમે જુઓ 8 માંથી 5, 13 માંથી 8 એટલે 5, એટલે ડિફરન્સ કેટલો મળે છે, 5 નો મળે છે. પણ તમે છેલ્લેથી ઊંધું કરશો તો એ તફાવત તમારો માઇનસ થઈ જશે, બરાબર છે. એટલે 253 પછી શું લેવું પડે તમારે, 248, કેમ કે 248 253 થાય એટલે -5 પડી જશે, બરાબર. આવી રીતે આપણે ક્રમ ઉલટાવીએ છીએ. તો અહીંયા a બરાબર 253, b બરાબર 248 માંથી 253 બાદ કરીએ તો કેટલા આવશે, -5, બરાબર છે. ચાલો, તો તમને અહીંયા છેલ્લેથી 20 ઉપર શોધવાનું છે, એટલે 20 ઉપર શોધવાનું છે. ઓકે, તો an બરાબર a + n - 1 * d આવશે. ચાલો, આનું કયું વસ્તુ શોધવાનું છે આપણે, 20 ઉપર a20 253 + 20 - 1 d બરાબર -5. 253 + 19 ગુણ્યા -5, 19 × 5 = 45, કેટલા આવશે, 19 × 55 5 × 45 બરાબર છે. 19 × 55 આ બે કરીએ તો 13 માંથી 5 એટલે 8 આવશે, 14 માંથી 9 એટલે 5 આવશે, 158 આવશે. એટલે આનું વિષુપદ કેવું મળશે આપણને, 158 મળશે. ઓકે, ચાલો એક દાખલો હજી લઈએ છીએ જે થોડુંક અઘરું કહી શકાય પણ છે કે અઘરું નથી, બરાબર છે. ખાલી પરિસ્થિતિના આધારે દાખલો લેવાનો છે. એક લઈએ છીએ આપણે. શું આપેલું છે, સમકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75 વધારો કરે છે. જો એનમાં અઠવાડિયે એની બચત ₹20.75 હોય તો એનું એનું મૂલ્ય ભાઈ એવું છે, બચત કરે છે ભાઈ, અઠવાડિયામાં ₹5 બચાવે છે, બરાબર છે. અને
જે અઠવાડિયે જે બચત છે એમાં 1.75 રૂપિયાનો શું કરે છે વધારો કરે છે. એટલે પહેલા અઠવાડિયે 5 રૂપિયા આવે છે, બીજા અઠવાડિયે 5 રૂપિયા તો ખરા, એમાં 1.75 હજી વધારે છે એટલે 6.75 એવું થાય. પછીના અઠવાડિયે ફરી વધારે છે. ઓકે, તો આવી રીતે બચતમાં વધારો થાય છે. અને છેલ્લે વધારો કેટલો થાય છે? 20.75 રૂપિયા જેટલો બચત કરે છે. ઓકે, તો લઈએ પહેલા અઠવાડિયે એ બરાબર કેટલા આવશે? 5 રૂપિયા બરાબર છે. તફાવત કેટલો જળવાતો રહેશે આમાં? 1.75. ડી બરાબર 1.75. કુલ કેટલી બચત કરે છે? 20.75. એટલે એનું પદ કેટલું આવશે? 20.75. મેળવવાનું શું છે આપણે? n મેળવવાનું છે. બરાબર, સંખ્યા વાંચતા જાઓ એ પ્રમાણે આપણે લખતા જાઓ. પહેલા અઠવાડિયે 5 રૂપિયા, બીજા અઠવાડિયે ફરી 1.75 રૂપિયાનો વધારો થયો, ત્રીજા અઠવાડિયે ફરી 1.75, એટલે 5 રૂપિયામાં વધારો થતો જશે. એટલે તફાવત આપણે 1.75 મળશે. કુલ કેટલા બચત કરે છે? તો 20.75. તો n બરાબર 20.75. કેટલા અઠવાડિયા લાગે? કેટલા અઠવાડિયા લાગે એ આપણે સમજવાનું છે. સૂત્ર આપણે એ છે n બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ b. 20.75 5 વત્તા n બરાબર આપણે મેળવવાના છે b બરાબર 1.75. 20.75 માઇનસ 5 વત્તા 5 આપણે જોઈએ કેટલા આવશે? 1.75 n માઇનસ 1.75. 20.75 માંથી 5 બાદ કરીએ તો કેટલા આવશે? 15.75. બરાબર, કેટલા આવશે? 15. એમાં 1.75 ઉમેરી દઈએ, માઇનસ આ બાજુ આવે તો પ્લસ થઈ જશે ને, બરાબર 1.75 ઉમેરી દઈએ. કેટલા આવશે? 5 × 5 = 7 × 5 = 15 1 6 17.50 કેટલા મળશે? 17.50. અહીંયા 1.75 m તો 17.5 અને 50 પોઈન્ટ પછી 0 કાપી નાખી ચાલી જાય. 1.75 બરાબર m. ચાલો કેટલા આવશે? n બરાબર 17 એટલે 17 પોઈન્ટ છે ને કેટલા આવશે? 1 પોઈન્ટ પછી છે એટલે 10 આવશે. અહીંયા 1.75 એટલે 175 ભાગ્યા 100. 175 ભાગ્યા 10 છેદનો છેદ ઉપર આવી જશે ને, 100 ઉપર અને 175 નીચે આવશે. છેદનો છેદ અંશમાં અહીં એ 2 દશાંશ સ્થળ પછી પોઈન્ટ છે ને, અહીંયા 1 દશાંશ સ્થળ પછી છે એટલે 10 આવશે. અહીંયા 100 આવશે. 1 0 ઉડી ગયા, 175 ઉડી ગયા. n બરાબર કેટલા મળશે? એટલે 10મા અઠવાડિયે એના 20.75 રૂપિયા. બરાબર છે. જો આવી રીતે બે દાખલાઓ ઘણા બધા છે. સ્વાધ્યાય 5.2 તમારે હોમવર્કમાં ગણવાનું છે. એમાં ઘણા દાખલા મેં ગણાવી ચૂક્યો છું. બીજા દાખલા તમારે જાતે ગણવાના છે. કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મને ફોન કરી શકો છો, વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો, દાખલા મને મોકલી શકો છો. ફોટો પાડીને તમને મોકલી દઈશ, દાખલા ગણીને ફોટો પાડીને તમને મોકલી દઈશ. બરાબર, હજી કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. સ્વાધ્યાય 5.2ના બધા દાખલા તમારે ગણવાના છે. આમાંથી અમુક ગણાવી દીધા છે, બીજા બાકી તમારે ગણવા છે. ઓકે, આટલું કંઈ વિરમું છું. જય